રાજ્યમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। હવે નવસારીમાં એક ઘટના સામે આવી જેમાં નકલી સીએમઓ અધિકારી બની જમીનના કામોના પતાવટ માટે ફોન કરનાર આરોપી ઝડપાયો છે। આરોપી નિતેશ ચૌધરીએ સિસોદરા ગામની જમીન બાબતે સીએમ ઓફિસમાં ફરિયાદ થઈ હોવાનું કહ્યું છે। પોતાની અંગત કામ કરાવવા માટે રાજ્ય સેવકના નામે તે ખોટા ફોન કર્યા। જિલ્લા પ્રાંત અધિકારીને શંકા જતા તપાસ કરવામાં આવી અને આ નકલી અધિકારીનો પર્દાફાશ થયો। પોલીસે સુરતના બારડોલીથી આ નકલી અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। પોતે મુખ્યમંત્રી શ્રી ગુજરાતની કાર્યાલયથી બોલે છે તેવી રાજ્ય સેવક તરીકેનું ખોટું નામ ધારણ કરી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ જમીનના પ્રાંત નવસારી કેસ ચાલે છે એમાં 40 લાખની માગણી કરેલ છે। એ બાબતમાં સત્યતા બાબતે જે પૂછપરછ કરેલી તેમાં એ ખોટા હોવાનું અને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયનું નામ દોડવાનો પ્રયાસ કરી રહેલો હોવાનું જણાય આવતા આજરોજ તેમણે આ જે વિનીતભાઈ ચૌધરી છે એમના વિરુદ્ધમાં નીતિનભાઈ વનાભાઈ ચૌધરીના વિરુદ્ધમાં આજે ફરિયાદ આપેલી છે અને આગળની તપાસ પટેલ પીએસઆઈ શ્રીનાઓ હાલ કરી રહેલ છે। હવે સમાચાર અરવલ્લીથી।